નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો પ્રાકૃતિક ખેતી માટે એટલે કે ઓર્ગેનિક ખેતી માટે જે સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મુખ્યમંત્રી લેવલની જે બેઠક મળેલી હતી એમાં કેવા કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવેલા છે, આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું કહેવામાં આવેલું છે, સાથે જ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રત પણ કેવા આપણને વિચાર વ્યક્ત કરેલા છે, અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે કૃષિ માટે અથવા તો ઓર્ગેનિક ખેતી માટે નવું નજરાણું એની માટેની એક વાત બહાર પાડવામાં આવેલી છે. આની વિશેની ચર્ચા કરવી છે અને આંકડાકીય માહિતી મેળવવાની છે કે કેટલા ખેડૂત મિત્રો હાલમાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આવનારા સમયમાં ગુજરાત સરકારનું ખેડૂતો પ્રત્યે કેવું મિશન છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ ઘણા બધા ખેડૂત મિત્રો કઈ રીતના વળી શકે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, આપ સૌ ખેડૂત મિત્રોનું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો વાતચીત એ કરીએ કે ભાઈ સરકાર દ્વારા જે ખેડૂત હિતના જે પ્રશ્નને લઈને વાતચીત કરવામાં આવેલી છે એ આપણી જેવા ખેડૂત મિત્રો માટે કેટલા ફાયદાકારક છે અને કેટલા આપણે વધારે ફાયદાકારક થઈ શકે એની માહિતી આપણે મેળવવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે ખેડૂત મિત્રો અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું એક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. આ ટ્રેક્ટરની બનાવટ રાજકોટની પાસે સાપર વેરાવળ ગામમાં એકદમ નજીક થાય છે અને ખાસ કરીને વાતચીત કરીએ તો આ ટ્રેક્ટર 7.5 પાવરના એન્જિનમાં છે અને વજન ઓછો છે, એટલા માટે કોઈ પણ સામાન્ય કપાસ, મગફળી કે કોઈ પણ ચોમાસું પાકમાં ચાલી શકે તેવું ટ્રેક્ટર છે. અને આ ટ્રેક્ટર 18ની જાળીથી લઈને 56 ઇંચ સુધીની જાળી સુધી ચાલી શકે તેવું છે. તો આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે કંપનીના એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી એક નવું અભિયાન, તો જે રીતે ગાંધીનગરની અંદર ઉચ્ચ કક્ષાની જે બેઠક મળેલી હતી અને એમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવેલું હતું, એમાંય ખાસ કરીને પ્રાકૃતિક મોડલ ઉપર વાતચીત કરવામાં આવેલી હતી. તો સીએમના જણાવ્યા મુજબ 2024 અને 25માં 3245 આપણા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીના મોડલ તૈયાર કરવામાં આવશે. આ એક સૂચન આપવામાં આવેલું હતું. એની સાથે આપણે વાતચીત કરીએ તો 10 લાખ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી પણ ભલામણ કરવામાં આવેલી છે આવનારા 1 વર્ષની અંદર. અને એમાંય ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ એટલે કે આચાર્ય દેવવ્રતજી, જેના આપણે ઘણા બધા ઇન્ટરવ્યૂ જોઈએ છીએ કે ખેતી પ્રત્યે એને વધારે લગાવ છે અને ખેડૂત મિત્રો માટે અવનવી યોજનાઓ બહાર પાડતા હોય છે. તો એનું જણાવવું એવું કેવું છે કે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એણે જે અલગ અલગ કૃષિ યુનિવર્સિટી પાસેથી ડેટા લીધો કે ભાઈ કેટલા આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે ઓર્ગેનિક ખેતી કરે છે. તો એવા ખેડૂત મિત્રોની વાતચીત કરીએ તો 9,27,550 જેટલા ખેડૂત મિત્રો અત્યારે હાલમાં ઓર્ગેનિક ખેતી કરે છે. એમાંય ખાસ કરીને આપણા જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એના દ્વારા એ જણાવવામાં આવેલું હતું કે ભાઈ દિવસે ને દિવસે રાસાયણિક જે ખાતરો છે એનો વપરાશ ઘટતો જાય છે. તો એની સામે પ્રોત્સાહન રૂપે 1,000 કરોડ રૂપિયાની ગુજરાતના ખેડૂત મિત્રોને ફાળવણી કરવામાં આવશે. આગામી સમયમાં 1,000 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવશે પ્રાકૃતિક ખેતી માટે. બીજી વાત એ કરીએ કે ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે આણંદની યુનિવર્સિટી હોય, નવસારીની યુનિવર્સિટી હોય, દાંતીવાડાની યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્રની ધરોહર એવી ગુજરાતની જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય, તો આ બધાના કૃષિ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અથવા તો એને ટ્રેન્ડ કરીને ગુજરાતમાં આ પ્રકારના મોડલ તૈયાર કરવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ વેગવંતી બનાવવામાં આવે એ પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવશે. તો આ રીતના ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતીને લઈને આ પ્રકારનું માહિતી આપવામાં આવેલી હતી. તો આવનારા સમયમાં આપણે પણ ઓર્ગેનિક ખેતીમાં જોડાઈએ અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગતું હશે કે ભાઈ ઓર્ગેનિક ખેતી તો શક્ય નથી, પણ આવનારા સમયમાં જમીનને બચાવવી હશે, સંતુષ્ટ રાખવી હશે, વધારે ફળદ્રુપ બનાવી હશે તો ઓર્ગેનિક ખેતી સિવાય એક પણ વિકલ્પ આપણે રહેશે નહીં. એટલા માટે આજ નહીં તો કાલે ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળવું પડશે. તો આવી રીતના ખેડૂત મિત્રો અવારનવાર ખેડૂત મિત્રોના પણ આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો એની સાથે જોડાવા માટે તમે આ પ્લેટફોર્મને અને આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પેજને ફોલો કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરી દેજો. ચાલો આપણે અવારનવાર વિડીયોની માહિતી મેળવતા રહીશું.
જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.